આજે 14 ઓગસ્ટ 2024 બુધવારના દિવસે હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. હું આજે શ્રી રામચંદ્રજી અને શ્રી સીતા માતાજી વચ્ચેનો સંવાદ, ત્યારબાદ શ્રી રામચંદ્રજી અને શ્રી સીતા માતાનો શ્રી કૌશલ્યાજી સાથેનો સંવાદ અને શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી વચ્ચેનો સંવાદ વિશે ચર્ચા કરીશ. શ્રી રામચંદ્રજીને જ્યારે ખબર પડી કે તેમને વનમાં જવાનું છે ત્યારે તેમના મનમાં અત્યંત હર્ષ થયો અને ત્યારબાદ તેઓ વિચારે છે કે તે સીતા માતાને શું કહે. ત્યારબાદ સીતા માતાને તે કહે છે કે હે દેવી, તમે આ મહેલમાં જ રોકાઈ જાઓ, તમે અહીંયા મારા માતાની સેવા કરો અને તેમાં જ તમારી ભલાઈ છે. જો તમે વનમાં આવશો તો તમારો કીર્તિ ને અપયશ મળશે અને તમારી હાનિ થશે, તેવું શ્રી રામચંદ્રજી સીતા માતાને તેવી શિખામણ આપે છે. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી સીતા માતાને કહે છે કે જો શ્રી સીતા માતા તેમની શ્રી રામચંદ્રજી સાથે આવશે તો શ્રી રામચંદ્રજીને અપયશ મળશે. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી વનની પરિસ્થિતિ વિશે કહે છે કે વનમાં શિયાળ, વરુ અને રીંછ, ત્યારબાદ સિંહ જેવા અત્યંત જંગલી જાનવરો હોય છે. તેમની ત્રાળ સાંભળીને જ ધીરજવાન મનુષ્યો પોતાની ધીરજ ગુમાવી બેસતા હોય છે. ત્યાં અત્યંત ખતરનાક એવા રાક્ષસો હોય છે જેમનો સામનો કરવો અઘરો હોય છે. ત્યાં ખુલ્લા પગે ચાલવાનું હોય છે. ત્યાં વૃક્ષના છાલની બનેલી જે વસ્ત્રો પહેરવા પડે છે અને ત્યાં ખૂબ જ કષ્ટ છે. અને શ્રી સીતા માતાથી આ કષ્ટ સહન કરી શકાય તેવું નથી. અને આવું કહીને શ્રી રામચંદ્રજી સીતા માતાને વિનંતી કરે છે કે તેઓ વનમાં જ રહે અને તે મહેલમાં જ રહે અને વનમાં આવવાની તે હઠ છોડી દે. પરંતુ શ્રી સીતા માતા આ સાંભળીને અત્યંત વ્યાકુળ થઈ જાય છે અને તે કહે છે કે જો શ્રી રામચંદ્રજી વનમાં દુઃખ ભોગવતા હોય તો તેઓ મહેલમાં રહીને સુખ ભોગવવા તૈયાર નથી. અને તેઓ કહે છે કે તેઓ વનમાં આવવા તૈયાર છે, બધા જ કષ્ટ ભોગવવા તૈયાર છે અને તેમને આજ્ઞા આપવામાં આવે. ત્યારબાદ સીતા માતાજી વારંવાર શ્રી રામચંદ્રજીને સમજાવે છે અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી સીતા માતાની આજ્ઞા આપે છે કે શીઘ્ર તમે વનગમનની તૈયારી કરો. ત્યારબાદ શ્રી રામચંદ્રજી અને શ્રી સીતા માતા શ્રી કૌશલ્યાજીને મળવા જાય છે અને ત્યાં શ્રી કૌશલ્યાજી શ્રી રામચંદ્રજીને કહે છે કે હે પુત્ર, તમે જ્યારે વનમાં જતા રહેશો ત્યારબાદ અયોધ્યા સૂની પડી જશે અને હું આ 14 વર્ષ પૂરા થવાની રાહ જોઈશ કે જ્યારે તમે પાછા આવશો અને હું ફરીથી તમને રઘુવર, રઘુપતિ કે લલ્લા કહીને બોલાવીશ અને મારા નેત્રોને અત્યંત સુખ મળશે. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી જુએ છે કે શ્રી કૌશલ્યાજી અત્યંત અધીર અને વ્યાકુળ થઈ ઉઠ્યા છે. ત્યારે તેઓ વારંવાર શ્રી કૌશલ્યાજીને સમજાવે છે કે તેમને વનમાં જવા દેવાની આજ્ઞા આપવામાં આવે. ત્યારબાદ શ્રી સીતા માતા શ્રી કૌશલ્યાજીને કહે છે કે વનમાં જવા દેવાની આજ્ઞા આપવામાં આવે અને વિધાતાનું લખેલું કોઈ પણ દૂર કરી શકતું નથી અને તેઓ પાછા ફરીથી જરૂર આવશે. ત્યારબાદ જ્યારે શ્રી લક્ષ્મણજીને ખબર પડી કે શ્રી રામચંદ્રજીને વનમાં જવાનું છે ત્યારે શ્રી લક્ષ્મણજી અત્યંત વ્યાકુળ થઈ ઉઠ્યા અને તેમના નેત્રમાં આંસુ આવ્યા અને તેઓ દોડીને શ્રી રામચંદ્રજી પાસે પહોંચી ગયા અને ચરણ પકડી લીધા. આ જોઈને શ્રી રામચંદ્રજીથી કશું જ બોલાતું નથી. તેઓ શું કહે તેમને ખબર પડતી નથી. ત્યારબાદ શ્રી લક્ષ્મણજીને શ્રી રામચંદ્રજી કહે છે કે હે ભાઈ, તમે મારી વાત માનો. જે મનુષ્યો માતા, પિતા અને ગુરુની આજ્ઞાનું પાલન કરે છે અને પોતાના મસ્તક પર ચઢાવીને રાખે છે તેઓનું જીવન જ આ જગતમાં સાર્થક છે. અને જે મનુષ્યો માતા, પિતા અને ગુરુની વાતનું પાલન કરતા નથી તેઓનું જીવન આ જગતમાં વ્યર્થ છે. તેવું શ્રી રામચંદ્રજી શ્રી લક્ષ્મણજીને શિખામણ આપે છે અને કહે છે કે અહીંયા અયોધ્યા સૂની છે, મહારાજ અકેલા છે, અહીંયા ભરત અને શત્રુઘ્ન પણ નથી. તેથી તેમનું શ્રી લક્ષ્મણજીનું અયોધ્યામાં રહેવું ખૂબ જ આવશ્યક છે અને અયોધ્યાની પ્રજાને અનાથ મૂકીને જવું એ યોગ્ય નથી. ત્યારબાદ શ્રી લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીના પગ પકડીને કહે છે કે જો સ્વામી દાસનો સાથ છોડી દે તો તે કેવી રીતે ચાલી શકે. અને ત્યારબાદ શ્રી લક્ષ્મણજી કહે છે કે ધર્મ અને નીતિના ઉપદેશ તો તે વ્યક્તિને આપવાના હોય છે જેમને કોઈ ઐશ્વર્ય કે કીર્તિ કે સદગતિની ઈચ્છા હોય, પરંતુ જે વ્યક્તિને પોતાના પ્રભુના ચરણોમાં જ પ્રીતિ હોય છે તેમને કશું જ કહેવું એ યોગ્ય નથી. ત્યારબાદ શ્રી લક્ષ્મણજી વારંવાર શ્રી રામચંદ્રજીને કહે છે કે તેમને વનમાં આવવા દેવાની આજ્ઞા આપવામાં આવે. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી શ્રી લક્ષ્મણજીને ગળે લગાડી દે છે અને કહે છે કે હે તાત, તમે મારી વાત માનતા નથી, તમે વનમાં આવવાની ઈચ્છા ધરાવો છો. તેથી શ્રી રામચંદ્રજી જે દયાના સાગર છે, જેમનું ત્યારબાદ શ્રી રામચંદ્રજી
શ્રી લક્ષ્મણજીને કહે છે કે તમે પણ વનમાં આવવાની તૈયારી કરો.